તો ઠાકરનો હુકુમ થાય એટલે દ્વારકા જવાનું તો આવે જ તે. તો અમે પહોંચી ગયા હતા દ્વારકા. સવારમાં અમે પહોંચી ગયા હતા કેમ કે અમારી રાતની બસ હતી. રૂમ બુક કર્યો, પછી ખાધો નાસ્તો, દ્વારકાધીશના દર્શન કર્યા. પછી સાંજે જઈને વાંકોલ કૃપાના સમોસા ખાધા. ના ખાધા હોય તો જરૂર ખાજો. અને પછી ત્યાં જઈને ભડકેશ્વર મહાદેવ ગયા. પછી ત્યાં મકાઈ વકાઈ ખાધી. બીજા દિવસે સવારે થેપલા, ચા, સાંજે ઢોકળા ખાધા અને પછી માર્કેટ એક્સપ્લોર કરવા નીકળી પડ્યા. ત્યાં એક પાઇનેપલનું જ્યુસ મળતું હતું, એવું જ્યુસ પીધું. મજા આવી ગઈ. બીજા દિવસે સવારે એકદમ કાઠિયાવાડી આપણો નાસ્તો, ફાફડા, જલેબી, ચા, મરચાં તળેલા ખાઈને મસ્ત ત્યાંથી નીકળી ગયા હતા અમે દ્વારકાધીશના મંદિરે દર્શન કરવા. પછી ત્યાં જઈને પછી ગયા હતા બીચ ઉપર, અને બીચ ઉપર ત્યાં બેઠા, મસ્ત લહેરોનો આનંદ લીધો, નારિયેળ પાણી પીધું અને પછી ચા પીધી. પછી સાંજે નીકળવાનો ટાઈમ થઈ ગયો તો વડાપાઉં ખાધું. અને પછી મારા ભાઈએ ચોકલેટ શેક લીધો તો અમે લીધી હતી લસ્સી. અને સાંજે બસમાં પાછા આવતા ટાઈમે નાસ્તો લઈ લીધો બસમાં ખાવા માટે અને ચા પીધી. તો જય દ્વારકાધીશ. મળીએ પછી.